જસદણના આલા ખાસર કેવા મહાન રાજવી પુરુષ, દી ઉગે ને આથમ ત્યાં સુધી લોકોને દુષ્કાળની અંદર દાન દેવા. એક દી રાતે કારભારી આવીને કીધું કે બાપુ તમે આમને દીધા કરશો તો રાજનો પાટ ખાલી થઈ જાય, આ ભંડાર ખાલી થઈ જાય. તેથી જસદણના એ બાપુ મહારાજ આલા ખાસર કાંઈ બોલ્યા નહીં. પછી એક દિવસ અડધી રાતનો મજર ભાંગ્યો હતો અને એના કારભારી મંત્રીને બોલાવ્યા. ટેબલ ઉપર ગોળનું ભેલું મૂકીને સફેદ કપડું ઢાંક્યું હતું. તે મંત્રીને કીધું કે લઈ આવી જો માખ્યું, તમે કહેતા હતા ને કે ગોળ હોય અહીંયા માખ્યું આવે. તો એ મંત્રીના મોઢામાંથી શબ્દો નીકળ્યા, બાપુ એ તો દી હોય ને તો આવે, અત્યારે તો રાત છે. અને તે દી જસદણના આલા બાપુ એટલું બોલ્યા હતા, આજ આપણો દી છે ને એટલે બધા આપણી પાસે આવે છે મંત્રી. એ મંત્રીને સમજણ, ઓહો કેવડી દિલાવરી મહાપુરુષની. અને સાહેબ યુગો સુધી આ વાતો રહી જાય, અમારા ગાવી નથી તો ગાવી પડે ભાઈ, અંદરથી ધક્કા મારે આવા મહાપુરુષોની વાતો અમારા ગાવી પડે છે. ભાવનગરના ધણી કૃષ્ણ કુમારસિંહજી અખંડ ભારતમાં પહેલું રજવાડું સોંપાવાની વાત આવી તો એ મહારાજાએ હરખથી રજવાડો સોંપી દીધો. અરે રાણી માનો કરિયાવરે પણ સોંપી દીધો રાજમાતાનો. તમે વિચાર તો કરો, દુનિયા આને યાદ કરશે, અરે અમારે ગાવું નથી પણ ગવાઈ જવાય છે ભાઈ. કારણ કે આવી વાતો શાસ્ત્રોની અંદર, આપણે ઇતિહાસની અંદર ઠસો ભરેલી છે અને બધાએ આ વાતો ગાવી પડે, બોલવી પડે. મિત્રો, જેને બોલતા આવડવું હોય આ વાતો ગાજો, બોલજો તો આપણી સંસ્કૃતિ વધારે મહાન બનશે. કારણ કે સંસ્કૃતિ બચાવવાનો પ્રયાસ બધાનો છે, સહિયારો છે. સંસ્કૃતિ આપણી મજબૂત છે અને હજી વધુ મજબૂત થાય એટલા માટે આવા મહાપુરુષોની વાતો આપણે ગાવી પડે છે કાયમ, અને વાતો કરતા રહેવી જોઈએ. કારણ કે વાતો કરીશું ને તો એક દી મોટું વૃક્ષ બનશે ને એટલે બધાને સાંઈડો અને ફળ બે આપશે. કારણ કે આવા મહાપુરુષોની વાતો કરીએ ને તો આપણા દિવસની અંદર આનંદ ઉલ્લાસ આવી જાય. અને આ વાતો તો પ્રાતસ્મરણીય વાતો છે મિત્રો. કારણ કે જેવી મળી એવી કરી, આવા મહાપુરુષોની વાત. એટલે આવી વાતો કાયમ કરવી